નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। હેલો, શું નામ તમારું? રમેશભાઈ પટેલ, કયું ગામ? ઓબાપુરા, બાપુરા, તાલુકો તાલુકો પાટણ, જિલ્લો બી પાટણ। જિલ્લો વિભાગ। ઓકે, શું આવ્યું છે આ વખતે? વરિયાળી વાવી છે 6-7 વીઘા। 6-7 વીઘા વરિયાળી વાવી છે, બરોબર। સાકરીઓ બહુ આવ્યો, કેવું છે સાકરીઓ? સાકરીઓ આપણે મધીઓ કહીએ। બરોબર બરોબર, કેટલા એક વિસ્તારમાં આવ્યું છે આ સાકરીઓ? બધા અમારા આખા ગામમાં જ છે, આપણો આખો ઊંઝા પટ્ટો સાકરીઓ જ છે। એવું છે એમ? અમે ઊંઝાથી લગભગ 20 કિલોમીટર દૂર છીએ। અચ્છા। પણ જે વરિયાળી સ્ટાન્ડર્ડ ગણાય ને આપણા પટ્ટામાં, ઊંઝા પટ્ટામાં, તો બરોબર। એક વિસોઈ ગામ આવે, હમ, એક અમારું ઓબાપુરા ગામ આવે। તાલ ઊંઝામાં સારામાં સારી વરિયાળી અમારા ગામની ગણાય છે। બરોબર બરોબર અને એક થોડી જસલપુર ની એ બાજુની આવે, ચાણસ્મા સાઈડ। બરોબર। પણ વરિયાળીનું આ સાલ ઉત્પાદન જ નહીં આવે, બહુ હાકવી આવી ગયો। એવું એમ? ક્યારથી દવાઓ ચાલુ? છોટી, હા, ક્યારથી દવા ચાલુ છોટી થયું? પણ કોઈ રિઝલ્ટ નહીં મો। એટલે ક્યારથી ચાલુ થયું છે આ સાકરી રોગ આવવાનો? હાકવી તો લગભગ 1 મહિનો થઈ ગયો। મેં દવા છોટીને આલુથી ટ્રાય કરી છે, પણ કોઈ ફેર પડ્યું નહીં। કે પછી એક નવો જુગાડ કર્યો, ટ્રેક્ટરનો પંપ લગાવ્યો કેનલની બાજુમાં હમ, અને પાઇપો લોબી કરીને 10 ફૂટ ઊંચા ફુવારા કર્યા વરિયાળી કરતા ઊંચા। બરોબર બરોબર। એના વિડીયો થોડા વધુ મોકલજો એટલે બીજા ખેડૂતને બી ખબર પડે કે આમાં હા, એક મોકલ્યો પાછું થાય, અમે મોબાઈલ થી શૂટિંગ કરવાનું ને બાજુ જઈએ તો પલળી જવાની બીક લાગે। ના વાંધો નહીં, થોડા દૂરથી કરવાનું। પછી આ મોબાઈલ થી એકદમ દૂરથી થોડું તડકામાં દેખાય ઓછું, તો એક ટ્રાય કરું દીધું। ટ્રાય કરજો કે ભાઈ કે બીજા ખેડૂતો બી ખબર પડે, થોડા તમે બી સમજાવજો કે ભાઈ આ રીતે કરાય તો બીજા ખેડૂતોને બી ખબર પડે કે જેથી એ બી એમનો બી જે પાક હોય થોડો બચી જાય। ખેડૂતોને શું, આ મેં હજી આ સાલ જુગાડ કર્યો પણ લગભગ 90% રિઝલ્ટ મળે એવું અમો લાગે। હા, એટલે તો હું કહું તમે છું। સાકરિયાને ધોવા માટે ઉપરથી વરસાદ આવે તો જ મેળ પડે, બાકી એના સિવાય કોઈ રસ્તો નહીં। એટલે આપણે કેનાલ નું પાણી ગયું, વરસાદ નું પાણી, બાજુમાં કેનાલ જતી હોય ને બરોબર। લગભગ થોડી 50-60 પાઇપો જેવું હોય તો ચાલે। એટલે તમે થોડા વિડીયો બનાવીને મોકલો ને તો અમને શું બીજા ખેડૂતોને બી ખબર પડે ને કે ભાઈ આ રીતે કર્યું છે, કઈ રીતે કર્યું છે, આનાથી કેટલો ફાયદો તમને દેખાઈ રહ્યો છે। ઉતારો શું આવશે આ વખતે? કશું નહીં આવે આ સાલ ઉતારો તો। એવું છે એમ? અમારે 10 સાલ 20, 25, 30 માં સુધી થતી હતી। હા, તો આ વખત શું લાગે છે? આ સાલ તો 10 માં નેટ થવી કાઢી। 10 મણી નહીં થાય એમ? ડોંગા જ નહીં થતા ને। ઓહો, ગઈ સાલ કેવું મળ્યું હતું ઉત્પાદન? ગઈ સાલ તો લગભગ અમારે ગણમી 3 વીઘા વાવી હતી ને, છેક જતા અમારે બજાર સારી મળી હતી, એટલે લગભગ 3 વીઘાની 3 ને 35 ની વેચી હતી। બરોબર બરોબર। અને આ સાલ તો કશું થાય જ નહીં, લાખ રૂપિયા કરવા કાઢા કોઈ। ઓહો, એટલે બધા ખેડૂતોને એવું છે? બધા ખેડૂતોને એવું છે? બધા ખેડૂતોને એવું છે? હાલો, કોઈ ભાવ શું પણ માલ નહીં આ સાલ। હા, ના બધા ગામમાં બધા ખેડૂતોને ત્યાં સાકરીઓ આવી ગયો છે? ટોટલી આખું ગામ, અમારે એટલું નહીં, જે તમારે ઊંઝાણ સાઈડમાં વિસોઈ કરે ને, વિસોઈ ચંડાલ જ એ બધો વરિયાળીનો સ્ટાન્ડર્ડ ગામ જ છે, પણ ત્યાં તો અમારા કરતા ભયંકર પરિસ્થિતિ। એવું છે એમ? બરોબર બરોબર, ઓકે ઓકે।